મમ્મી, ઓ મમ્મી. આહાહાહા. અરે બેટા આશીષ, લે કેવો રહ્યો આજનો દિવસ? હા, જોબ કરતા હોય ને એનો રોજનો દિવસ સરખો જ ઉગે છે અને સરખો જ આથમે છે. પણ તમારી આ રોજની પૂછવાની આદત કે આશીષ બેટા કેવો રહ્યો આજનો દિવસ, હા સાંભળીને આખા દિવસનો થાક ઉતરી જાય છે. સારું બેટા, તું ફ્રેશ થઈ જા, હું તારા માટે ગરમા ગરમ ચા બનાવું. આ ચા પીવાની ઈચ્છા તો નહોતી, પણ હવે તમે કહ્યું જ છે તો પરિતાને કહો ને, એ ચા મૂકી દેશે. બેટા, પરિતા હજી જોબ પરથી નથી આવી. શું? પરિતા હજી નથી આવી? કેમ આજે લેટ થઈ ગઈ? હા, એનો જ ફોન આવ્યો. હા પરિતા, બોલ. મને લાગે છે કે આજે રિક્ષા નહીં મળે, તો પ્લીઝ તમે બાઇક લઈને મને લેવા આવશો? સાંભળ પરિતા, હજી હું છે ને ઘરે પહોંચ્યો છું અને બહુ થાકી ગયો છું. પ્લીઝ તને જ્યારે પણ રિક્ષા મળે ને ત્યારે તું આવી જજે, મારી રાહ ન જોતી. હા, સારું. આશીષ, ચલ ઊભો થા અને જા પરિતાને લઈ આવ. મમ્મી રહેવા દો ને, મેં કહ્યું ને હું થાકી ગયો છું. અને આવી જશે, મળી જશે રિક્ષા એને. શું આવી જશે? તું છે ને તારા પપ્પા જેવો જિદ્દી જ છે. સારું, ચાલ હું શાક લઈને હમણાં થોડી વારમાં આવું છું. હા, આવી ગઈ તું પરિતા? હા, મળી ગઈ ને રિક્ષા? હા, 5-10 મિનિટ આમ તેમ થાય. અને એમ પણ તારા કામ પણ શું હોય? હા, હું કઈ રિક્ષામાં નથી આવી. તો મમ્મી મને લેવા આવ્યા હતા સ્કૂટી લઈને. હા, મમ્મી કોના? હા, મમ્મી છે ને કોઈનું દુઃખ જોઈ ન શકે. બસ હા બસ, આ મમ્મી છે ને તમારા જેવા આળસુ નથી. આ તો મારા મધર ઇન લોઝ છે ને, જે વર્લ્ડમાં બેસ્ટ છે, સમજ્યા? હા, આપણા ઘરમાં જબરું છે બાકી. અહીંયા સાસુ વહુના વખાણ કરતા થાકતા નથી અને વહુ સાસુના. હું તો એ રાહ જોઉં છું કે હા સાસુ વહુ બંને વચ્ચે જબરો ઝઘડો ક્યારે થાય. જોયું મમ્મી, જોયું આમની દાનત? તમે છે ને સપના જો, એ દિવસ ક્યારેય નહીં આવે. હું અને મમ્મી ક્યારેય ઝઘડો નહીં કરીએ. ચાલો હવે તમે બંને બેસો, હું રસોઈ બનાવી નાખું. અરે ના, બેસ, આજે હું રસોઈ બનાવીશ. ના ના મમ્મી, હું રસોઈ બનાવી નાખું છું ને, તમે બેસો. કેમ, મારા હાથની રસોઈ નથી ભાવતી? એવું નથી મમ્મી, પણ હું બેઠી હોય ને તમે કામ કરો તો સારું ન લાગે. તમારા બેસવાના દિવસો છે, તમે બેસો, હું ફટાફટ રસોઈ બનાવી નાખું. ના, એવું ક્યાં લખ્યું છે કે હું બેસું અને તું જ કામ કરે? આજે તો રસોઈ હું જ બનાવીશ અને બની જાય ને એટલે તમને બંનેને બોલાવી લઈશ. આશીષ, મમ્મી છે ને કોઈનું માને એમ નથી. ચાલો. સારું કહેવાય. મને તો કોઈ પૂછતું નથી કે તમે આખો દિવસ રજા રાખો, આજે તમારી જગ્યાએ હું જોબ પર જઈ આવીશ. યુ આર લકી પરિતા, લકી. મમ્મી, પરફેક્ટ એક્ઝામ્પલ આપું આળસુના પીરનું. અહીંયા રહ્યું બેઠું, જોઈ લો. હલો. હેલો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી, શું કરો છો? બસ આ જો કામ પતી ગયું છે ને હવે આ થોડાક કપડાં છે ને એની ઘડી કરું છું. બોલ બોલ, તું કેમ છે? મમ્મી, આ વખતે વાત બહુ વધી ગઈ છે, એટલે જ મારે તમને ફોન કરવો પડ્યો. કેમ, શું થયું? કિશને ફરી શું કાંડ કર્યું? મમ્મી, વાત બહુ લાંબી છે, જે ફોન પર નહીં થાય. એક કામ કરો ને, આવતીકાલે ઘરની બાજુમાં જે ગાર્ડન છે ને ત્યાં આવો, આપણે ત્યાં મળીને વાત કરીએ ને. સારું સારું, હું ને તારા પપ્પા આપણા ઘરની બાજુના ગાર્ડનમાં 10 વાગે આવી જશું. ઠીક છે મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા બેટા, ફોન રાખું છું. મમ્મી, કોનો ફોન હતો? રીચાનો. શું કહેતા હતા ભાભી? બેટા, રીચા રોતી હતી. આ કિશન જો ને રોજ નવા ગતકડા કરીને બિચારીને હેરાન કરે છે.
મમ્મી સાચું કહું ને તો જ્યારે આપણું નજીકનું વ્યક્તિ હોય ને એ આપણા માવતરને દુઃખી કરે ને તો સૌથી વધારે દુઃખ લાગે છે. અને કિશનભાઈ તો તમારા સૌથી નજીકના વ્યક્તિ છે. હા બેટા, કાળજાનો કટકો જ્યારે કાળજે દામ દે છે ને ત્યારે સમસમીને બેસી રહેવા સિવાય બીજું કરી પણ શું શકીએ. મમ્મી જુઓ, તમે આ વાતને છે ને મન પર ના લો. આ બધું ભૂલી જાઓ. હા બેટા, હું એક માં નહીં, જગત આખાની માને ખબર છે કે ધાર્યું તો ધણીનું જ થાય, પણ માના હૃદયમાં જે ચિંતા બેઠી છે ને એ કોઈને જપ નથી લેવા દેતી, પછી એ દીકરાની માં હોય કે દીકરીની. મમ્મી, હું જ્યારે તમને પીડામાં જોઉં છું ને ત્યારે મને વિચાર આવે છે કે આખું જીવન સંતાન વગરનું જ સારું. સંતાનો એ કેમ નથી વિચારતા કે માવતરે એમનું આખું જીવન એમની પાછળ ખર્ચી નાખ્યું છે, પોતાની આખી જિંદગી, પોતાની યુવાની એમની પાછળ બગાડી નાખી છે. અને આટલું કર્યા પછી એ મોટા થયા છે. પરિતા, ચડાવ ઉતાર તો બધાના જીવનમાં આવ્યા જ કરે છે. આ મારા અને કિશનની વાતને લઈને તું તારા મનમાં બાળક માટે નનૈયો નહીં ભરતી. અરે ચડાવ ઉતાર વગરનું જીવન તો ઉજ્જડ વન જેવું હોય છે બેટા. ચાલ હવે એ વાત જવા દે, ચેન્જ ધ ટોપિક. સારું મમ્મી, મેં ટોપિક ચેન્જ કરી નાખ્યો. તો કપડાં સંકેલાઈ ગયા છે ને, લાવો મૂકી દઉં. હા બેટા. લાવો, એ મને આપી દો. હું તને શું કહું છું, આ કિશનની છે ને આપણે જિંદગીભર જવાબદારી લેવી પડશે. મેં તને બહુ સમજાવી હતી કે દીકરાને આટલા બધા લાડ પ્યાર ન કરાય. હા, જોયું કિશન, અસલ તારા ઉપર ઉતરો હે. આ શું કહો છો તમે? આવું તે કંઈ થોડું હોય. અરે અને આ કંઈ આપણા જ જીવનની ઘટના છે? અરે આ તો ઘર ઘરની કહાની છે. દરેક માવતર પોતાના સંતાનને આટલા જ લાડ પ્યાર કરે, પછી હવે મોટા થઈને એ આપણા જીવન પર પાણી ફેરવી દે, એમાં મારો શું વાંક? તારો વાંક નથી, આ દીકરાનું તો સમજા, પણ આ નવી આવનારી પરણેલી વહુ હોય ને એની જિંદગી ધૂળધાણી કરી નાખી છે. કોણ જાણે ક્યારે સુધરશે. સાચું કહું, મને તો કિશન કરતાં રીચાની ચિંતા વધારે છે, એટલે તો હું તમને લઈને અહીંયા દોડી આવી. મમ્મી પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, તું સુખી થાય એવા આશીર્વાદ તો હું ત્યારે જ આપીશ જ્યારે તારા જીવનમાંથી આ આપત્તિ દૂર થાય. મમ્મી, જેના નસીબમાં સુખ ના લખ્યું હોય ને એને ક્યારેય સુખ મળતું નથી, અને એવા વ્યક્તિને સુખની આશા પણ ના રાખવી જોઈએ. બેટા, સાચું કહું, તારા નસીબમાં દુઃખ તો મેં જ લખ્યું છે, પણ હવે હું જ્યારે તારું ખોવાયેલું સુખ શોધી કાઢીશ ને ત્યારે જ હું તને આશીર્વાદ આપીશ. બોલ બેટા, તારે જે કહેવું એ કહે. ભાભી કઈ તકલીફમાં છે? તમે લોકોએ વાત પણ ન કરી. હા, તો પરિતાએ મને કહ્યું કે ભાભી કઈ દુઃખમાં છે અને શું છે આ બધું. બેટા, આ બધી વાત તને કહીને હું તને ચિંતામાં નાખવા નહોતી માંગતી. મમ્મી, મને લાગે છે કે હું તમારા બધા માટે હવે ચિંતાનો વિષય બની ગઈ છું. આ કિશન જોવો ને, એમની તરફ જતા બધા રસ્તાઓ બંધ કરીને બેસી ગયા છે, પણ ચિંતા ન કર, હું એ બધા રસ્તાઓને ખોલી નાખીશ. કંઈક ને કંઈ ઉપાય હું જરૂર કરીશ. રીચા, જે હોય તે તું મને સરખી માંડીને વાત કર. તું મારા ઘરની મોટી વહુ છે, અને મારા ઘરની વહુ મારા ઘરમાં આંસુ સારે ને એ મને જરાય નથી ગમતું. બોલને બેટા, કિશને શું કર્યું? મમ્મી,
આ કિશનને હર હંમેશા માટે યુકેમાં શિફ્ટ થવું છે. પાસપોર્ટ અને વિઝા પણ આવી ગયા છે. તો બેટા સારું ને, તો તને પણ યુકે જવા મળશે, તું પણ ત્યાં શિફ્ટ થઈ જઈશ. મમ્મી, કિશન મને લઈ જવા નથી માંગતા. એ એકલા યુકેમાં શિફ્ટ થવા માંગે છે, અને એ પણ એમની ખોટી જીદના કારણે. આપ તમે કિશનને ભણવા ન જવા દીધા, સ્ટડી કરવા માટે યુકે ન મોકલ્યા, અને તમારી પસંદ એટલે કે મારી સાથે લગ્ન કર્યા ને, એટલે હવે એમણે જીદ લીધી છે. અચ્છા, એટલે કિશને મારી સાથે બદલો લેવાને બદલે તારી સાથે બદલો લીધો એમ ને? પણ તું ચિંતા નહીં કર, એ જિદ્દી છે ને તો હું પણ એની માં છું, એના કરતાં પણ વધારે જિદ્દી છું. રીચા, તું જેટલા બને એટલા જલ્દી ડિવોર્સ પેપર સાઇન કરી દે. પણ જોજે, આ તમારા મા દીકરાના જંગમાં આ ક્યાંક રીચાઓ ન હોમાઈ જાય. મમ્મી, આ પપ્પા સાચા છે કે ખોટા એ મને નથી ખબર, પણ હું તમને જરૂર એટલું કહીશ કે ભાભીની જિંદગી તમારા હાથમાં છે. હા, તમે જે કંઈ પણ નિર્ણય લ્યો ને તે વિચારીને સમજીને લેજો. જોજો જોજો કંઈ ભૂલ ન થઈ જાય. આશીષભાઈ, હું જાણું છું કે ઈશ્વરે મારી નાવડીને મજધારે મૂકી છે, અને એક દિવસ એ જ મને રસ્તો બતાવશે. આ ઈશ્વર પરની મારી શ્રદ્ધા છે, વિશ્વાસ છે મને. રીચા, તારી ઈશ્વર પરની શ્રદ્ધા સારી છે અને સાચી છે, પણ યાદ રાખજે, તારી જીવનરૂપી નાવને હું મજદારે તો નહીં જ ડૂબા દઉં. મેં તારી વિદાય વખતે તારા પપ્પાને મેં વચન આપ્યું હતું કે હું વહુ નહીં, દીકરી લઈને જાઉં છું. મમ્મી, સાચું કહું ને તો આ કિશન જેટલું મને નથી સમજતા ને, એટલું તો તમે મને સમજો છો. અને હું ઈશ્વર પાસે પ્રાર્થના કરીશ કે જો આવતા ભાવમાં મને કોઈ જીવનસાથીના રૂપમાં મળે ને, તો તમારા જેવું સમજદાર વ્યક્તિ મળે, જે મારી હરેક વાતને સમજે છે, જેની પાસે મારા હર એક દુઃખનું નિવારણ છે. બાકી મારે જીવનસાથીની કોઈ જરૂર નથી. બેટા, તું આટલી સમજદાર છે ને, એટલે જ તો હું તને મારા કિશનની સાથે પરણાવીને ઘરે લઈ આવી. અને આમ પણ તું મારી બેનપણી સરલાની દીકરી છે. મને એમ કે કિશનના ને તારા લગ્ન કરીશ ને તો મારો કિશન સુધરી જશે. પણ મમ્મી, માણસના મગજની જીત બહુ ખરાબ હોય છે. જો આ કિશન જીદીલા છે ને, તો હું પણ કાંઈ ઓછી નથી. મેં પણ મારા મનમાં એક ગાંઠ બાંધી છે કે કિશનને જે કરવું હોય એ કરી શકે છે, પણ હું મારા છેલ્લા શ્વાસ સુધી એમની સાથે જ રહીશ. એમની વિધવા તરીકે તો વિધવા તરીકે, પણ એમનો સાથ ક્યારેય નહીં છોડું. ભાભી, આ શું બોલો છો તમે? તમે મમ્મી અને પપ્પાને સર્વસ્વ માનો છો કે નહીં? તો પછી તમે આવી વાત કેવી રીતે કરી શકો? અમે બધા છીએ ને, અમે બેઠા છીએ તમારી સાથે. બધી વાત સાચી તમારી આશીષભાઈ, પણ મારું માનો ને તો આ દુનિયામાં કોઈને નડતરરૂપ ન થવું જોઈએ. બસ હવે ખબરદાર જો એક પણ અક્ષર આગળ બોલી તો. કિશન કદાચ યુકે જતો પણ રહે ને તો પણ હંમેશા તારે અમારી સાથે જ રહેવાનું છે, હે ને? ઠીક છે મમ્મી, જો તમે લોકો કહેતા હોય તો હું એવું કરીશ. ચલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે મને ઘર સુધી છોડી જશો ને? હા, એમાં કંઈ પૂછવાનું થોડું હોય. ચાલો. હા. રીચા, કિશનના અપડેટ આપતી રહેજે. ભલે મમ્મી, ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. જોયું, બિચારી કેટલી દુઃખી છે. હા, આપણા કિશનિયાને લીધે. તે જ ચડાવ્યો છે એને. સાચું કહું ને તો ઘરની હાલત તો હાવ બગડી ગઈ છે. પણ મમ્મી, એક સાચી વાત કહું, આપણે સાસુઓ છે ને થોડી અપલખણી તો છીએ જ. આ પપ્પા અને આશીષ રોજે આપણને કહે છે કે એક કામવાળી રાખી લઈએ, પણ આપણે બંને
માનતા જ નથી. આપણને બંનેને જેના કામવાળીનું કામ જ નથી ગમતું. એ જ તો તને કહું છું. કામવાળીઓ ઘરમાં આવે અને આ કામવાળા પાછા કામ કરીને જાય ને એટલે પાછળ આપણે તો ઝીણું ઝીણું કામ રહી જ. પપ્પા હાશ, હા તમને પાણીની બોટલ આપી ભૂલી ગઈ ને. ઉભા રહ્યો, હું લેતી આવું. અરે ના ના બેટા, એવું નથી. હા, તમારા મમ્મીનું કામ હતું ને એટલે. આજે તમે કેમ વહેલા જાગી ગયા? તમારી ભાભા મંડળી વહેલી ઉઠી ગઈ કે? અરે ના ના, એવું કાંઈ નથી. અને આ ફરફરિયું એનું છે તમારા હાથમાં? અરે આ નીચે વોચમેનને કોકે આપ્યું હતું, એને મને આપ્યું. લે આ વાંચ. અરે તમે વાંચ્યું હોય પછી મારે શું વાંચવાની જરૂર? મેં નથી વાંચ્યું. આ પરિતા બહુ બેટા, તમે જ વાંચો. ડિયર મમ્મી, કિશન કાલ રાતની ફ્લાઇટમાં યુકે જતા રહ્યા છે. હું ક્યાં જવાની છું મને કાંઈ ખબર નથી. હું મુંબઈની વાટ પાડું છું. આ તમારી રીચાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. મમ્મી, હા ભાભી. હે ભગવાન, આ રીચા મુંબઈ જવા નીકળી ગઈ. આટલી મોટી મહાનગરીમાં એકલી શું કરશે ને ક્યાં જશે? 50 વાર મેં એને કીધું હતું કે કિશન જતો પણ રહે ને યુકે તો તું અહીંયા આવતી રહેજે, પણ એ માની જ નહીં ને. એક કામ કર, હમણાં ને હમણાં આશીષને ફોન કર. હા અરે પણ આશીષ જોબ પર હશે, એને અત્યારે નહીં આવવા દે. હા મમ્મી, પપ્પાની વાત સાચી છે. ત્યાં આશીષને ફોન પર વાત પણ નહીં કરવા દે. હવે આપણે શું કરીશું? આ ભાભીને ક્યાં ગોતીશું? કંઈ સમજાતું નથી મને તો. ફરીતા, શાંતિ રાખ, ધીરજ રાખ, હૈયા હામ રાખ. ચાલ ચાલ, આપણે બંને જઈએ અને રીચાને ગમે ત્યાંથી શોધી કાઢશું. ચાલ. અરે પણ તમે સાસુઓ કેટલી જગ્યાએ રખડશો ને ક્યાં શોધશો એને? ફરીદા, જા તું સ્કૂટીની ચાવી લઈ આવ. આપણે હમણાં ને હમણાં રેલવે સ્ટેશન જઈએ, રીચાને શોધી કાઢીએ. હા આ તમે છે ને બહુ ઉતાવળ કરી રહ્યા છો. આશીષને આવવા દો, એ કંઈક રસ્તો કાઢશે. અરે પણ આશીષ આવે ને ત્યાં સુધીમાં રીચા મુંબઈ પહોંચી ગઈ તો? ચાલો મમ્મી. હા, તમને સ્કૂટી આવડે છે ને, આજે કામ લાગી જશે. ચાલો ફટાફટ. ચાલ. અરે પણ ભગવાન, ફોન ઉપાડો મમ્મી. કેટલો ફોન કરું છું. 20 ફોન કરી લીધા પણ એક ફોન નથી ઉપાડતા. ખબર નહીં શું કરે છે. મમ્મી ફોન ઉપાડો ને. પરિતાને કરવા દે. પ્લીઝ પિક અપ ધ ફોન ડિયર. પ્લીઝ પિક અપ ધ ફોન. સમજાતું નથી કે આ બધા શું કરી રહ્યા છે. પપ્પા, પપ્પા, હવે તમને પણ ફોન. શું છે? તું પણ તારી માની જેમ બરાડા પાડતા શીખી ગયો. તમને પણ ફોન કરીને મારે બોલાવવાના? હા હા, જરાક તો વિચાર કરો. નથી મમ્મી ફોન ઉપાડતા કે નથી પરિતા. અરે તમે એ લોકોને રોકી નહોતા શકતા? 2 શબ્દો કહી નહોતા શકતા કે મારી રાહ જોવે, હું ઘરે આવું પછી કોઈ પણ ડિસિઝન લઈ? જો આ પરિતા તો હજી મારું માને છે, પણ તારી માને જ્યારથી તે આ સ્કૂટી શીખડાવ્યું છે ને, કોઈના બાપનું નથી માનતી, તો મારું ક્યાંથી માને? પરિતા, હા મમ્મી ક્યાં છે? હા ભાભી ક્યાં છે? ગાડી પાર્ક કરે છે. અરે મારી વાત તો સાંભળ. ભાભી ક્યાં છે હવે? અને ફોન કેમ નહોતા ઉપાડતા? ક્યારનો ફોન કરતો હતો. શું છે મમ્મી આ બધું? હા, તમે મારી પણ રાહ નહોતા જોઈ શકતા? અરે મને
ફોન કરીને મારી સાથે વાત તો કરવી જોઈએ કે નહીં તમારે? અને આ પણ ખબર નહીં કેમ સાસુ વહુએ બંને શું વિચાર્યું હશે કે ઘરના નિર્ણયો એ પોતે જાતે લઈ લેશે. હા, પપ્પાને કે મને પૂછવાની રાત નહીં જોવાની, તમને જે યોગ્ય લાગે એ જ કરવાનું. બસ શાંત થા. શાંત. અરે તારે તો મારા બંને પર પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે અમે બંને જણા રીચાને લઈ આવ્યા તો ખરા. હા, સારું કર્યું કે તમે લોકો શાંતિથી ઘરે પાછા તો આવી ગયા. ને તમે ભાભી, તમને પણ જરાય વિચાર ના આવ્યો? તે દિવસે કહ્યું હતું ને કે અમે બધા છીએ તમારા માટે, હા, તમારું ધ્યાન રાખીશું. છતાં પણ તમે આવું કેમ વિચાર્યું? અને તમે આવી રીતે ક્યાં જતા હતા? રીચાઓ, આખરે તમે અમને પારકા જ સમજ્યા. જો બેટા, દીકરી છે ને એ તુલસીનો ક્યારો હોય છે. મા બાપને ઉપર ક્યારેય ભારે નથી હોતી. જે થઈ ગયું એને ભૂલી જાઓ. અમે હંમેશા તમારો સાથ આપીશું, તમારું ધ્યાન રાખીશું, પણ બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં કરતા. ઠીક છે, બીજી વખત હું ધ્યાન રાખીશ. પપ્પા, આશીષભાઈ, સોરી. હા, હું કોશિશ કરીશ કે હું આ ઘરની વહુ નહીં પણ દીકરી બનીને રહું. માફી માંગવાની જરૂર નથી, પણ ભૂલ તો તમારી છે જ, અને તારી પણ. સામું શું જુએ છે? તને પણ કેટલા ફોન કર્યા, તે ઉપાડ્યો ફોન? ભાભી હું તમને રૂમમાં લઈ જાઉં. ચાલો. બેટા રીચા, અરે મમ્મી, તમે બેસો. રીચા એક વાત કહું? બેટા તારા પપ્પા કહેતા હતા કે તે પીટીસી સુધીનો અભ્યાસ કર્યો છે, એ સાચી વાત? હા, સાચી વાત છે મારા પપ્પાની. હા મમ્મી, તમે ભૂલી ગયા હશો, આપણે વાત તો થઈ હતી કે મેં પીટીસી કરેલું છે. હા, એ વાત અલગ છે કે ક્યારેય જોબ નથી કરી, કારણ કે જેવી હું સ્ટડી પૂરું કરીને ફ્રી થઈને એવી જ મારી સગાઈ થઈ ગઈ અને પછી મારા અને કિશનના લગ્ન. હા બેટા, કહેવાય છે ને ભણેલું ક્યારેય વ્યર્થ નથી જતું. એ કાલે, આજે કે ભવિષ્યમાં ગમે ત્યારે એ કામ આવી જ શકે છે. પણ આ કોઈ દિવસ નહીં ને આજે આવો સવાલ કેમ આવ્યો કે હું કેટલું ભણેલી છું? બેટા, કાલે રાતે તારા પપ્પાએ મને કીધું એમના એક જૂના મિત્ર છે ઝીણાભાઈ, એમની સ્કૂલ છે અને એ એમને મળવા ગયા હતા અને ત્યાંથી તારી જોબ નક્કી કરીને આવ્યા છે અને કાલે તારે ત્યાં ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. મમ્મી, તમે પપ્પાને ના પાડી દેજો. જો મને જોબ કરવાની કોઈ ઈચ્છા નથી. પણ બેટા, તું મને એ કે તું જોબ કરવાની કેમ ના પાડે છે? જોબ બીજો કોઈ વાંધો નથી, પણ તમે જ વિચારો ને, આ પરિતા પણ જોબ કરે છે અને હું પણ જોબ કરીશ તો ઘરના કામ કોણ કરશે? એટલે મેં વિચાર્યું કે પરિતા જોબ કરશે અને હું ઘરના કામ. જો બેટા, મારા હાથ પગ હજી ચાલે છે અને તને આવ્યાને તો થોડાક જ દિવસ થયા છે અને ઘરના કામ તો પહેલાં પણ થતા હતા, હજી પણ થાય છે અને આગળ પણ થતા રહેશે. પણ તું આ જોબ કર. શું કામ ખબર છે? એના જે પૈસા આવે ને એ તારા ભવિષ્ય માટે તું સાચવીને રાખજે, તને કામ આવશે. એટલે એનો અર્થ એવો ને કે તમે મારી વાત નહીં માનો? અરે આજ દિન સુધી મેં તારા પપ્પાની વાત નથી માની તો તારી વાત ક્યાંથી માનું? અરે મારી ચીબાવલી, સાચું બોલ, મારો આ નિર્ણય સાચો છે કે ખોટો? સાચું કહી દઉં? તમારો નિર્ણય એકદમ સાચો છે મમ્મી. તમે સમયના ખાધેલા માણસ છો. ઉંમર પ્રમાણે તમારા અનુભવો વધારે છે અને અનુભવી માણસ હોય ને એના ફેસલા સાચા જ હોય. ભાભી, તમને ખબર છે આ આખી દુનિયામાં છે ને સૌથી વધારે ભાગ્યશાળી કોઈ બહુ હોય ને તો એ આપણે બંને છીએ. પૂછો કેમ? કેમ? આપણી જન્મ દેનારી જનેતાને જે આપણને પ્રેમ આપ્યો હોય ને એ પ્રેમને પણ ભૂલાવી દે ને એવી સાસુ મળી છે આપણે. ઓહો, હું એટલી બધી સારી છું? જોજો હં, મારા વધારે વખાણ નહીં કરતા, નહીં તો મને કડક સાસુ બનતા જરાય વાર નહીં લાગે.
મમ્મીજી, જો તમને કડક સાસુ બનતા વાર નહીં લાગે ને તો એક વાત યાદ રાખજો, અમે પણ આ જમાનાની વહુઓ છીએ. એટલે સાસુ પણ બતાવો ને તો થોડું ધ્યાન રાખજો. બેટા, આજ તો જીવનની સાચી મજા છે. બસ જ્યારે મન થાય ને ત્યારે મન મૂકીને હસી લેવું, અને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મન મૂકીને બોલી લેવું, અને જ્યારે મનમાં ડૂમો ભરાઈ જાય ને ત્યારે ઘરના કોઈ ખૂણામાં જઈને બે આંસુ સારી લેવા. જિંદગી જીવો ને તો બહુ સરળ છે. બસ માત્ર જીવનનો ભાર હોય ને તો માત્ર ને માત્ર ઈચ્છાઓનો છે, ઈચ્છાઓનો. પરિતા, આવતીકાલે બપોરે જમવામાં મગ અને લાપસી બનાવજે. મમ્મી, શું કરો છો તમે? આજે જ આટલું હેવી જમ્યા છીએ બધા, તો આ કાલ સુધી ખાવાની જરૂર જ નહીં પડે મને તો પછી કાલે પાછું આવું નથી બનાવવાનું. બેટા, આજે તો જે જમ્યા ને હમ એ આ તારા પપ્પાના દોસ્તાર પેલા ઝીણાભાઈ અને એની સ્કૂલના થોડા સ્ટાફ મેમ્બર, એ લોકોને જમાડ્યા હતા ફોર્માલિટી માટે. ફોર્મેલિટી એટલે? હું સમજી નહીં. એ તારા પપ્પા કહે છે. રીચા બેટા, મેં તમને જે સ્કૂલમાં જોબ કરવાની વાત કરી ને એની પાછળ એક મોટું કારણ છે. શું કારણ છે પપ્પા? આ તારી સ્કૂલના સંચાલક જીણાબાઈ છે ને, એ મારા બાળપણના મિત્ર છે. હા પપ્પા, ખબર છે મને. તો ને તારી અને કિશનની એને વાત સાંભળીને એટલે એના છોકરા ભરત માટે તારું માગું નાખ્યું છે. શું? હા હા રીચા, આ તારા પપ્પા તને વાત કરી નહોતા શકતા, એટલા માટે જ તો એણે એની સ્કૂલમાં તારી જોબ લગાડી. એટલે તું એ જોબ પર જાય અને ત્યાં ભરત છે તો ભરતની નજીક આવી શકે, એના વિચારો જાણી શકે, એની સાથે રહી શકે, એટલા માટે તો તારી જોબ લગાડી. બસ હવે, આ તમારા લોકોની કોઈ વાત મને સમજાતી નથી. ગોળ ગોળ વાત ન કરો. કહેવા શું માંગો છો તમે લોકો? જુઓ ભાભી, આ વાતને છે ને ગોળ ગોળ નથી ફેરવવી. હા, જે છે ને એ સીધે સીધું કહી દઉં છું તમને. આ તમારી સ્કૂલમાં જે પ્રિન્સિપાલ છે એટલે કે આ જીણાભાઈનો મોટો દીકરો ભરત, એમની સાથે હવે આવનારો સમય અને તમારી આખી જિંદગી તમે એમની સાથે સુખમય વિતાવો ને એવું મમ્મી પપ્પાને અમે બધા ઈચ્છીએ છીએ. ઇમ્પોસિબલ. મારે બીજા લગ્ન કરવા જ નથી. તમે લોકો શું ઈચ્છો છો? કે લોકો મારી વાતો કરે, મારા પર હસે? તરત જ કહેવામાં આવશે કે પતિને ન સાચવી શકીને એટલે બીજા લગ્ન કર્યા. મારી બિલકુલ મરજી નથી આ લગ્ન કરવાની. પણ કેમ બેટા? અરે દુનિયા તો કંઈ પણ બોલે, દોરંગી છે, આમ પણ બોલે આમ પણ બોલે. અને સાંભળ, લોકોને જે કહેવું હોય તે કહે. તને કોઈ કાંઈ કહે ને એને મારી પાસે મોકલજે. મારી પાસે બધા સવાલના જવાબ છે. અને પેલું કહેવાય છે ને કે હોઠ હાજા તો ઉત્તર જાજા. તું ચિંતા નહીં કર. રીચા બેટા, લોકોના ડરથી તમે પાંજરે પુરાઈને બેસી રહો ને એ મને મંજૂર નથી. આ દુનિયાની અંદર દરેક માણસોએ પોતાના ઈચ્છાના આકાશમાં પાંખો ફેલાવીને ઉડવાની મંજૂરી છે. ભાભી, પપ્પાની વાત સાચી છે. મમ્મી અને પપ્પા હંમેશા તમારું જ વિચારી રહ્યા હતા. તમારું સારું વિચારે છે, તમને પૂછી રહ્યા છે, તમારી પાસે સારો જવાબ માગે છે. અને તમે જુઓ, મમ્મી પપ્પા તમારા માવતર બનવા માગે છે, તમને દીકરી સમજે છે. તમે પ્લીઝ એમને નિરાશ નહીં કરતા. હા મમ્મી, એક નાનો એવો સવાલ છે, પૂછી શકું? અરે પૂછને બેટા. તો તમે મને એ કહો કે તમને અને પપ્પાને ભારત મારા માટે યોગ્ય લાગે છે? કેમ? તને તારા મમ્મી પપ્પા ઉપર કંઈ શંકા છે? બિલકુલ નહીં. તમે મારા માવતર છો અને મા અને બાપ આ બે એવા પાત્રો છે ને કે જેના પર ક્યારેય શંકાનું સ્થાન હોતું જ નથી. એમની બધી જ વાતો સાચી હોય છે. તો તો
હવે તમે લોકોએ મને દીકરીનો દરજ્જો આપ્યો છે તો થોડા ઘણા લાડ તો કરી શકો ને. હાશ, મારો તો જીવ બેસી ગયો તો. બેટા રીચા, તે ભરત માટે હા પાડીને હું જીવનભર તારી આભારી રહીશ. કેવી વાત કરો છો? ખરેખર આભાર તો મારે તમારા લોકોનો માનવો જોઈએ. હા, આ તમારા દીકરા મને છોડીને જતા રહ્યા, અધવચ્ચે તર છોડી. મને તો એમ હતું કે હવે મારી નાવડી મજદારે, પણ ખરેખર તમે એ નાવડીને કિનારો આપ્યો, મારા માટે એક યોગ્ય જીવન સાથી ગોત્યો. ખરેખર તમારા બધાનો આભાર છે મારા પર. બસ બેટા બસ, આ તો કોઈ ગયા જન્મની લેણ દેણ હશે કે જેને અમે વહુ બનાવીને અહીંયા અમારે આંગણે લઈ આવ્યા, એને જ આજે દીકરી બનાવીને અમે સાસરે વિદાય કરીશું. આ તો અમારા અહોભાગ્ય કહેવાય. બસ પપ્પા મમ્મી, તમે લોકો રડી ના પડતા. હા હા બરાબર છે મમ્મી. આ તો છે ને રાહ જોઈને જ બેઠા છે કે આપણે સાસુ વહુ અંદર અંદર ક્યારે ઝઘડો કરીએ અને એ ઝઘડો જોવે, આપણે બધા લડીએ. પણ તમારા સપના છે ને સપના જ રહેવાના છે, એવું કંઈ થવાનું નથી. કારણ કે અમારા સાસુ છે ને એ દુનિયાની બધી સાસુમાં સર્વશ્રેષ્ઠ છે, સમજ્યા? મમ્મી, હા પરિતા છે ને મને બિલકુલ ગમતી નથી ને છે ને આ ઘરમાંથી એને કાઢી મૂકો ને મારે છે ને બીજા લગ્ન કરવા જ છે. શું બોલ્યો? પપ્પા ચૂપ જ થઈ જા. શું બોલ્યો? કઈ નથી કહેતો, પરિતા બહુ સારી છે, હમણાં ચા બનાવશે બધા માટે. હા